હેલો ફ્રેન્ડ્સ, હું ચત્રોલા ઋતુ. આજે હું એક સક્સેસફુલ લેડીના ઘરે આવી છું જે તૃપ્તિ જોધાણી છે. તેઓ ઘરે બેસીને ખૂબ સારો એવો બિઝનેસ કરે છે. તો તેઓ કેવી રીતે સક્સેસ થયા તે આપણે તેમની પાસેથી જાણીશું. તો તૃપ્તિ મેમ, તમે ક્યાંથી આવો છો અને તમારું ગામ કયું છે? હું સુરતથી છું અને આમ કહેવાય ને કે સૌરાષ્ટ્રની વતની છું, અમરેલી જિલ્લો. તમે હાલમાં શું કરી રહ્યા છો? હાલમાં હું એક બિઝનેસ કરી રહી છું કે જેમાં લોકોને હેલ્થ વિશે છે કે કોઈને પર્સનલ સમજી લો કે સ્કિન છે, હેર છે, એના માટેની બધી દવાઓ ને બધી વસ્તુ સજેસ્ટ કરું છું જે આયુર્વેદિક હોય છે. તમારા માઇન્ડમાં આવો બિઝનેસ કરવાનો વિચાર ક્યાંથી આવ્યો? જનરલી હાઉસવાઈફ તો ઘરના કામ કરીને જ થાકી જતી હોય, તો તમને આવો આઈડિયા ક્યાંથી આવ્યો? મેં છે ને શરૂઆત કરી હતી મારા મેરેજ પહેલાં. મેં એક પાર્લરનું કરતી હતી ત્યારે મારા પાસે એક કંપની આવી હતી. તો એવી નેટવર્ક માર્કેટિંગ હતી, પણ એમાં મેં બધું પ્રોડક્ટોને કર્યું. પણ કેવું કે પ્રોડક્ટો મોંઘી હોય ને રિઝલ્ટ ના મળતા હોય, તો પછી પાર્લરનું શરૂ રાખ્યું અને પાર્લરનું કરતી હતી હું. પછી તમને કેવો એક્સપિરિયન્સ થયો? પાર્લરનું કરતી હતી ત્યારે કેવું થતું, મેરેજ થઈ ગયા ને મેરેજ પછી બી મેં પાર્લરનું તો સ્ટાર્ટ જ રાખ્યું. ઇન્કમ બહુ સારી પાર્લરમાં, પણ કેવું અમુક ટાઈમે થાકી જઈએ, પછી છોકરાઓ હોય તો અમુક ટાઈમે પાર્લરવાળા આવી જાય તો છોકરાઓને આપણે એક્ઝામનું તૈયારી કરાવી હોય તે ના કરાવી શકીએ. અને પછી સિઝન હોય ત્યારે જ પાર્લરના લોકો હોય, પછી ના હોય. એટલે પછી જો આપણે કંઈક કરવું હોય તો એક્સ્ટ્રા મેં એવું વિચાર કર્યો કે 12 માસ જે આપણો બિઝનેસ ચાલ્યા કરે એ ટાઈપનું કંઈક કરું એમ. અચ્છા, તો આ વિડીયો બ્યુટી પાર્લર વાળા પણ ઘણા જોતા હશે, તો તમે એમને કેવો મેસેજ આપશો? બ્યુટી પાર્લર વાળા લોકોને તો સારું જ છે અત્યારે, કે એ લોકો સારી એવી ઇન્કમ અત્યારે કરી રહ્યા છે. પણ કેવું જ્યારે ઓફ સિઝન હોય ત્યારે એ લોકો ફ્રી બેઠા હોય, તો એ લોકો બી આમાંથી પાર્ટ ટાઈમ આ કામ એવું છે કે પાર્ટ ટાઈમમાં પણ લોકો કરી શકે છે. તો બ્યુટી પાર્લર વાળા પણ આમાંથી સારી એવી ઇન્કમ લઈ શકે છે. તમે આ તમારા બિઝનેસમાં એવું તો શું કર્યું કે 12 માસ સિઝન શરૂ રહે? મારા બિઝનેસમાં મેં છે ને એવી વસ્તુ ઓલી કરી કે જે જીવન જરૂરિયાતની છે. કે સમજી લો કે ઉઠો છો તમે તો ટૂથપેસ્ટની જરૂરિયાત છે. હવે અત્યારે હેલ્થ બધાની બગડી રહી છે. ખાણીપીણી, આપણે હવા, પાણી ને ખોરાક બધું જ વાતાવરણ બદલી ગયું છે. કે પાણી પણ આપણે સારું અત્યારે નથી પી શકતા, બધું એસિડિક હોય છે. તો મેં જીવન જરૂરિયાતની જે વસ્તુ છે કે ભાઈ ફેસ વોશ છે, પર્સનલ કેરની પ્રોડક્ટો છે, કે ભાઈ કોસ્મેટિક છે, કોઈ હેલ્થની પ્રોડક્ટ છે, તો હું એના પર કામ કરું છું. એના વિશે મેં નોલેજ લીધું અને અત્યારે લોકો સુધી સારી પ્રોડક્ટો પહોંચે એના વિશે હું કામ કરું છું. તમે આ બિઝનેસમાં ક્યાં સુધી પહોંચ્યા? બિઝનેસમાં મેં અત્યારે હજી મારું કામકાજ શરૂ જ છે, હજી મારે 2 વર્ષ થયા છે. પણ 2 વર્ષમાં મેં અત્યારે 10.5 લાખની મેં ગાડી આમાંથી એચીવ કરી લીધી છે. પણ મેં તો કરી છે, મારી ટીમમાં મારી સાથે જે વર્ક કરે છે તો એ લોકોએ પણ અત્યારે ગાડી એચીવ કરી છે. કોઈ લેડીઝો ટ્યુશનની ફી ભરે છે, કોઈ લેડીઝો પોતાના કંઈ સેન્ડવિચનું મશીન લેવું છે, કોઈને વોશિંગ મશીન લેવું છે, તો પોતાની જે જરૂરિયાતો છે એ ઘર બેઠા રોકાણ વગર કરી શકે છે. તમારા બિઝનેસમાં એજ્યુકેશન કેટલું જરૂરી છે? મારા બિઝનેસમાં એજ્યુકેશન જરૂરી નથી, પણ તમારે કમાવવું છે એના માટેની ઈચ્છા જરૂરી છે. કારણ કે લોકો શીખવાડે છે કે બિઝનેસ કેમ કરાય, શું કરાય, પણ એના માટે તમારે ઈચ્છા પણ હોવી જોઈએ. બિઝનેસમાં જરૂરી ભણતર નથી, પણ ફોનમાં ખાલી સ્ટેટસ મૂકતા બી આવડતા હોય ને તો એ લેડીઝ આમાંથી આગળ વધી શકે છે. એટલે આ બિઝનેસ એજ્યુકેશન વગર પણ થઈ શકે? ઓકે, એજ્યુકેશન વગર બી થઈ શકે અને રોકાણ વગર પણ થઈ શકે. રોકાણ નથી કરવાનું. લેડીઝો બપોર પછીના સમયમાં ફ્રી જ હોય છે, તો બપોર પછીના સમયમાં ફોન જોઈને ટાઈમપાસ કરો અથવા શેરીઓમાં બેસીને ટાઈમપાસ કરો એ કરતાં એવું છે કે ફોનનો સારો ઉપયોગ કરીને આપણે લોકો સુધી સારી વસ્તુ પહોંચાડી શકીએ. સામાન્ય રીતે કોઈ એક વુમેન બિઝનેસ સ્ટાર્ટ કરે તો એને ઘણા બધા પ્રોબ્લેમ આવતા હોય, તો તમને પણ એમાં કોઈ પ્રોબ્લેમ તો આવ્યા જ હશે? હા, મને ઘણા બધા પ્રોબ્લેમો આવ્યા. કારણ કે એક લેડીઝ હોય ને તો એ લોકોને કેવું હોય, ઘરની બધી જવાબદારી હોય, છોકરાઓ હોય, સવારે ટિફિન હોય, આપણે પ્રસંગોમાં જવાનું હોય, ખરાબ પ્રસંગ હોય, સારા મેરેજ ફંક્શનમાં જવાનું હોય, છોકરાઓની પરીક્ષાની તૈયારી કરાવવાની હોય. પણ મેં પહેલાં ફર્સ્ટ પ્રાયોરિટી ફેમિલીને આપી અને મારી સાથે જે લોકો વર્ક કરે છે પહેલી પ્રાયોરિટી આપણે ફેમિલીને આપવાની. પણ પછીના સમયમાં શું કે આપણે સિરિયલો જોઈને ટાઈમપાસ કરીએ, રીલ્સો જોઈને ટાઈમપાસ કરીએ, એ કરતાં બી આમાં આપણે કામ કરીએ તો આમાંથી સારી એવી તમે ઇન્કમ લઈ શકો છો. તમારો આ બિઝનેસ તો થાય, પણ એમાં તમે શું વિચાર્યું આ બધા પ્રોબ્લેમ આવ્યા તો? પ્રોબ્લેમો મને આવ્યા, પણ પ્રોબ્લેમોમાં બી મેં એવું નક્કી કર્યું કે મારો ગોલ ફિક્સ હતો, મારો વાય ક્લિયર હતું અને મારા ડ્રીમ્સ ક્લિયર હતા કે મારે આમાંથી કંઈક ગાડી લેવી છે. હવે એક લેડીઝ છે ને એવું વિચારે કે ગાડી લેવી, તો જેન્ટ્સ શું કહે કે લેડીઝો માટે શક્ય નથી. પણ આમાંથી તમે ધારો ને એ કરી શકો. એક લેડીઝ ધારે ને તો એ ચૂલોય ફૂંકી શકે ને બિઝનેસ કરી શકે.
તમારી પાસે એવું તો શું મોટિવેશન છે કે તમે આ બિઝનેસમાં એક લેડીઝ થઈને ટકી રહ્યા અને તમે લોકોને શું મેસેજ આપશો? લોકોને એ મેસેજ આપીશ કે જો ઘણા બધા લોકો છે ને બિઝનેસ તો શીખવાડી રહ્યા છે. અત્યારે તમે ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં જોતા હશો, ઘણા લોકો કહે છે તમને આ શીખવાડશું આ શીખવાડશું, પણ જ્યાં સુધી તમારી ઈચ્છા પ્રગટ નહીં થાય કે તમારી વાય ક્લિયર નહીં હોય. અત્યારે જો ને લેડીઝને ભગવાન એક દેવી શક્તિ આપેલી જ છે કે જેનાથી એ લોકો બધાને વાત કરી શકે છે, એવી આખી દેવી શક્તિ આપેલી છે. પણ જો તમારો વાય ક્લિયર નહીં હોય તો તમને ઘણું બધું શીખવાડશું પણ તમે એનું કોઈને કહેશો જ નહીં તો એ નહીં પોસિબલ બને. તમને સમજી લો કે 4 વ્હીલ શીખવાડી દીધી, તમે 4 વ્હીલ શીખ્યા, 4 વ્હીલ શીખવાડી પણ દીધી, પણ પછી 4 વ્હીલ ઘરે પડી છે ને તમે એને લઈને નીકળતા નથી તો તમને નહીં આવડે. તો એ જ રીતે આની અંદર અમે રોકાણ જરૂરી નથી પણ નોલેજ જરૂરી છે કે શેનાથી શું ફાયદો થાય. પણ તમે નોલેજ નહીં લો ને અમે કરીએ છીએ કંઈ મળતું નથી તો નહીં મળે. એના માટે તમારો વાય ક્લિયર હોવો જરૂરી છે. ખૂબ સરસ તૃપ્તિ મેમ, તમને મળીને ખૂબ આનંદ થયો અને બિઝનેસ વિશે પણ ઘણું બધું જાણવા મળ્યું. એક નારી શક્તિ ધારે તો બધું જ કરી શકે અને એક વુમેન થઈને ઘરે બેસીને બિઝનેસ પણ કરી શકે છે. થેન્ક યુ સો મચ મેમ. વેલકમ.